રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રૂપ અને સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. રૂપ સનાતન ગોસ્વામીના ચરિત્રમાં આગળ વધીએ તો એ રાધા કૃષ્ણની પ્રેમ ઉપાસનાના ભક્ત હતા. એની ઉપાસના રાધા કૃષ્ણની માધુર્ય ઉપાસના હતી. મતલબ રસ ભક્તિના એ આચાર્ય હતા. અને બીજી મજાની વાત એ હતી કે કાળના કુચક્રથી જે વ્રજ મંડળ નષ્ટ થઈ ગયું હતું, વ્રજ મંડળના જે તીર્થો નષ્ટ થઈ ગયા હતા, એ બધાય તીર્થો અને વ્રજભૂમિને આ બે ભાઈઓએ પ્રગટ કરી. ચૈતન્ય મહાપ્રભુએ આ બે ભાઈઓને વૃંદાવન એટલે જ મોકલ્યા હતા કે એ લોકો કંઈક વ્રજ ભૂમિનો ઉદ્ધાર કરે. એટલા માટે જ એમને વ્રજમાં મોકલવામાં આવ્યા હતા. તો રૂપ સનાતન ગોસ્વામીએ સૌપ્રથમ સુખદેવજીની ભાગવત વાંચી અને સુખદેવજીની ભાગવત વાંચ્યા પછી એ ભાગવત પ્રમાણે જે જે લીલાસ્થલીનો ઉદ્ધાર કરવાનો હતો એ લીલાસ્થલીનો એમને ઉદ્ધાર કર્યો. એ લીલાસ્થલીમાં મુખ્ય આધાર એમને શ્રીમદ ભાગવતનો લીધો અને પછી એમને બધી લીલાસ્થલીઓ પ્રગટ કરી. અને એમની ઉપાસનાની રીતિ પણ શ્રીમદ ભાગવતજીના અનુસાર જ હતી. મતલબ કોઈ એમ કહેતું કે રૂપ સનાતન તમે કઈ પદ્ધતિથી ભજન કરો છો, તો એમ જ કહેતા કે ભાગવતમાં જે ઉપાસના લખેલી છે એ જ ઉપાસના પ્રમાણે અમે ભજન કરીએ છીએ. વાસ્તવમાં એક વાત તો સાચી છે, શ્રીમદ ભાગવત મહાપુરાણને છોડીને કોઈ પણ ઉપાસના માર્ગમાં આગળ ન વધી શકાય. કારણ કે ભાગવત છે એ ઉપાસનાનું પ્રાણ કેન્દ્ર છે. શ્રીમદ ભાગવતને છોડીને કોઈ ઉપાસના કરે છે મનમુખી, તો એમાં એને સફળતા મળતી નથી. એક બીજી તમને સુંદર વાત કહું તો મને એક ભક્ત રોજ ભેગા થાય છે, બાબાને ત્યાં જાવ ને તો, અને એ ભક્ત મને વારંવાર એમ કહે છે કે ભાગવતમાં ગોપી ભાવ સુધીની જ ઉપાસના છે, મંજરી ભાવની ઉપાસના નથી. ચૈતન્ય મહાપ્રભુએ તો મંજરી ભાવની ઉપાસના બતાવી છે, એ ઉપાસના ભાગવતમાં નથી. ભાગવતમાં કેવલ ગોપી પ્રેમ સુધી જ છે. ભાગવતની ગોપીઓ કૃષ્ણને પ્રેમ કરતી હતી, જ્યારે મંજરી ભાવ ઉપાસનામાં મંજરી યુગલ સરકારને પ્રેમ કરે છે, કેવલ કૃષ્ણને પ્રેમ નથી કરતી. એટલે ભાગવતમાં મંજરી ભાવની ઉપાસના નથી. આવી મને વાત કરે. પણ આ બધાય પ્રપંચ છે, કેમાં કઈ ઉપાસના છે એ આપણે જોવાનું નથી. ખરેખર જોવાની વાત એ છે કે તમને કઈ સાધના આનંદ આપે છે. જો ભાગવત વાંચવાથી આનંદ આવતો હોય તો ભાગવત વાંચો. મંજરી ભાવની ઉપાસનાની લીલાઓ વાંચવાથી આનંદ આવે તો એ વાંચો. બીજા શાસ્ત્ર રામાયણ, ગીતા, ભાગવત જે આનંદ લેવાની વાત છે. બાકી મનમાં તમે જે ભાવ નક્કી કર્યો છે, ભગવાન તમને યાદ લઈ જશે. ભગવાન યાદ પહોંચાડી દેશે, ચિંતા ન કરો. પણ ટાઈમ પાસ કરવા માટે, સમય પસાર કરવા માટે ભાગવત, ગીતા, રામાયણ જે કંઈ આપણે વાંચવું હોય એ વાંચી શકાય છે. આવા પ્રપંચમાં નહીં પડવાનું કે ભાગવતમાં આ ઉપાસના નથી તો અમે ભાગવત ન વાંચીએ, આ જ વાંચીએ ને લીલાના ગ્રંથો જ વાંચીએ ને, આ બધા પ્રપંચ છે. અને આવા પ્રપંચમાં સાધકોએ પડવું ન જોઈએ, બને ત્યાં સુધી ન પડવું જોઈએ. એના માટે હાનિકારક છે. પ્રપંચ જ નહીં કરવાના. અરે ભાગવતમાં આનંદ આવે તો ભાગવતની લીલાઓ વાંચો, રસિકોની લીલામાં આનંદ આવે તો રસિકોની લીલા વાંચો, રામાયણમાં આનંદ આવે તો રામાયણ વાંચો. સાધન કરવાની વાત છે કે ગમે એમ કરીને સાધન કરીને તમારા ગંદા અંતઃકરણને ચોખ્ખું કરી લ્યો. પછી એ અંતઃકરણની અંદર જે ભાવે તમે ભગવાનને ભજો છો ને, એ ભાવ આવીને બિરાજમાન થઈ જશે. એ જ ભાવ બિરાજમાન થઈ જશે. એટલે પ્રપંચમાં નહીં પડવાનું કે ભાગવતમાં આ લીલાની વાતો નથી, આ લીલાની વાતો નથી, આમ નથી. ભાગવતમાં બધુંય છે,
પણ એને શબ્દ દ્વારા સમજાવવું કદાપી કોઈ માટે સંભવ નથી. કારણ કે કેવી રીતે સમજાવવું? એ તો જ્યારે વિશ્વાસ હોય, આત્મીયતા હોય, એક એક વાક્ય પર વિશ્વાસ રાખે એવો સાધક હોય ને, ત્યારે ઈ ગુરુ સમજાવીએ કે ભાગવતમાં બધુંય છે. મંદરી ભાવ ઉપાસના છે, એનાથી આગળ છે, નિર્ગુણ ઉપાસના છે, સર્વવ્યાપી ભગવાનની ઉપાસના છે, બધું છે. મારા તો ધ્યાનમાં બધું છે, પણ મેં હજી સુધી ઈ કોઈને કીધું નથી. કારણ કે ઈ ફોન ઉપર ચર્ચા કે આ કઈ ચર્ચા કરવાનો વિષય નથી. એ તો આમને સામને હોય, અતિ વિશ્વાસુ શિષ્યોનો સંગ હોય ત્યારે એ બધી દિવ્ય વાતો કરવાની વાતો છે. કરશી ક્યારેક એવી દિવ્ય વાતો, ભગવાનની દયા થઈને એવા સાધકો આવ્યા તો. પણ એટલું હું જરૂર કહીશ, ભાગવતમાં છે એ બધુંય છે. ચાહે ચૈતન્ય મહાપ્રભુની ઉપાસના હોય, મંદરી ભાવની, સખી ભાવની, કોઈ પણ, બધાયનો સંકેત ભાગવતની અંદર છે. પણ આપણે કહીએ ને તો આપણો વિશ્વાસ ન કરે. કોઈ મોટા મહાપુરુષ કરે ને તો એનો વિશ્વાસ કરે, એટલે આપણો વિશ્વાસ ન કરે. અત્યારે બોલવાની શું જરૂર છે? પણ આગળ જતા હું કહીશ કે ભાગવતમાં બધુંય છે. અરે વેદવ્યાસજી સાક્ષાત ભગવાનનો અવતાર હતા, એને કાંઈ બાકી નથી રાખ્યું. કાંઈ એટલે કાંઈ બાકી નથી રાખ્યું કહેવામાં. એને પોતાની ભાગવતમાં બધાયનો સમાવેશ કરી લીધો. લીલા કથાથી લઈને વેદાંત સુધી બધાયનો સમાવેશ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર છે. નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. પણ મેં કીધું એ ચર્ચાનો વિષય નથી. તો કોઈ જિજ્ઞાસુ જ્યારે ભાગવત શીખવા આવે ને, ત્યારે આ બધા રહસ્યો ખોલવાનો આનંદ આવે. તો રૂપ સનાતનની ઉપાસના ભાગવત અનુસાર જ હતી. એટલે કોઈ એમ નહીં માનવાનું કે રૂપ સનાતન મંદરી ભાવ હતા, મંદરીના જ અવતાર હતા તો એને ભાગવતનો અનાદર કર્યો, એવું માનવાની કોઈ કારણ નથી. એની ઉપાસના ભાગવત અનુસાર જ હતી. શૃંગાર રસની ઉપાસનાના આ બે જણા આચાર્ય હતા, રૂપ અને સનાતન ગોસ્વામી. ચૈતન્ય મહાપ્રભુના આદેશથી પોતે વ્રજમાં આવ્યા હતા અને વ્રજમાં આવીને ગોપીશ્વર મહાદેવની નજીક એમને નિવાસ કર્યો હતો. જે ગોપેશ્વર મહાદેવ આપણે દર્શન કર્યા હતા ત્યાં એમનો નિવાસ હતો. અને એ જગ્યા ઉપર એમણે અનેક ભક્તિ ગ્રંથોની રચના કરી. બહુ સારા સારા ગ્રંથો રૂપ અને સનાતન ગોસ્વામીએ રચ્યા છે. એમને રચના કરી છે. આ રીતે રૂપ અને સનાતન વ્રજનું સુખ લેતા જાય છે અને વ્રજનું જે સુખ લેતા જાય છે એને પોતાના પુસ્તકોમાં ઉતારતા જાય છે. અને એમ કહે છે કે રૂપ સનાતનના કોઈ પુસ્તક વાંચે ને તો આંખમાંથી આંસુડાની જડી લાગી જાય એવા રસમય પુસ્તકો છે. ત્યાં સુધી કહી દીધું. એવા રસમય છે. ઉજ્જવલ નીલમણી છે, પછી ભક્તિ રસામૃત સિંધુ છે, ઘણા બધા રૂપ સનાતનના પુસ્તકો છે. પણ મારી પાસે એ પુસ્તકો તો છે, પણ ભગવાનની કોઈ હજી કૃપા નથી થઈ. એ પુસ્તકોમાં પૂરી દ્રષ્ટિ નથી પડી મારી. સમય નથી કે જે કાંઈ કયો અને કાં તો ઈશ્વરની કૃપા નથી. એક વાત નક્કી છે, ઈશ્વર જેના ઉપર કૃપા કરે ને એના હાથમાં જ પુસ્તકો આવે. એ જ એ પુસ્તકોને વાંચે, એ જ એ પુસ્તકોને સમજી શકે અને આગળ વધી શકે. ઈશ્વર કૃપા વગર કાંઈ થતું નથી. એમાં કોઈ શંકા નથી. થોડુંક ધૈર્ય રાખવું જોઈએ. હું ઉતાવળ નથી કરતો. ધૈર્ય રાખીને ભજન કરી જાઉં છું. જ્યારે અંતઃકરણ શુદ્ધ થશે ત્યારે એ ગ્રંથોમાં પ્રવેશ થશે એવો મને પૂરો વિશ્વાસ છે. ત્યારે ઈશ્વરને પ્રવેશ કરાવવો હશે ત્યારે ધૈર્ય રાખવાનું. ધૈર્ય રાખવાથી ધીરે ધીરે ઈશ્વર કૃપા કરીને આપણે એ લીલાઓમાં પ્રવેશ કરાવી દઈએ છીએ. તો વૃંદાવનનો ઉદ્ધાર કર્યો રૂપ અને સનાતને. જેવી રીતે સુખદેવજીએ ભાગવતમાં કીધું ને એ રીતે. તો વૃંદાવનના સંબંધમાં સુખદેવજી ભાગવતમાં શું કહે છે? 10મો સ્કંદ 21મો અધ્યાય અને 10મો શ્લોક. ગોપીઓ આપસમાં એકબીજાને કહે છે કે અરે સખી, આ વૃંદાવન વૈકુંઠ લોક સુધી પૃથ્વીની કીર્તિનો વિસ્તાર કરી રહ્યો છે. કારણ કે યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલોથી આ ચિહ્નિત થઈ ગયો છે. મતલબ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલ આ વૃંદાવનમાં પડે છે
અને ભગવાન શ્રી કૃષ્ણ ખુલ્લા પગે આ વૃંદાવનમાં વિચરણ કરે છે એટલે આ વૃંદાવનનો વિસ્તાર છે વૈકુંઠ લોક સુધી વયો ગયો છે. વૈકુંઠમાં પણ મતલબ લોકો વખાણ કરે છે કે અત્યારે વૃંદાવન જવા જેવું છે જો ભગવાનની ચરણ રથ જોતી હોય તો. અને વૈકુંઠ લોકમાં ભગવાનની ચરણ રથ ક્યાંથી મળે? ચારે તરફ સમુદ્ર છે, ભગવાન નીચે પગ મૂકતા નથી, લક્ષ્મીજી ખોળામાં ચરણ દબાવે છે. લક્ષ્મીજી થોડા અડવા દઈએ આપણે ચરણોને, ખોળામાં રાખીને લક્ષ્મીજી ચરણ દબાવીને રાખે છે. એટલે આપણે ત્યાં ચરણ ધૂલી મળવાની કોઈ સંભાવના નથી કે ત્યાં આપણે કોઈ પણ પ્રકારની ચરણ ધૂલી મળે. અને વૈકુંઠ લોકમાં ચરણ ધૂલી નથી, એ જ યશોદાનંદન કૃષ્ણની ચરણ ધૂલી વ્રજમાં ઠેક ઠેકાણે છે. જ્યાંથી જોતી હોય ત્યાંથી છે, જેટલી જોતી હોય એટલી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલા માટે જ વ્રજભૂમિ વૈકુંઠ કરતા પણ આગળ નીકળી ગઈ છે એમ આ સખીઓ કહે છે. અને પછી કહે છે કે સખી, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મુનિજન મોહિની મુરલી વગાડે છે કે ત્યારે તો મોર મતવાલા થઈને એની તાલ ઉપર નાચવા માંડે છે. કૃષ્ણની મોરલીથી કોણ ન નાચે? કૃષ્ણની મોરલીથી દેવતાઓ પણ મુગ્ધ બની જાય છે. તો મોરલા નાચવા માંડે એમાં શું મોટી વાત છે? એમાં કોઈ મોટી વાત નથી. શ્યામ તારી મોરલીમાં જાદુ ભર્યું, એવું કઈ ગુજરાતી કીર્તન છે. જાદુ ભર્યું ને મારું મનડું મોહ્યું, શ્યામ તારી મોરલીમાં જાદુ ભર્યું. વાસ્તવમાં જાદુ હતું કૃષ્ણની રાગ રાગીણીમાં. કારણ કે મુરલી છે ને એ પોલી છે. પોલી છે એટલે કૃષ્ણ જેમ બોલાવે એમ બોલે છે, એટલે એ મુરલીમાં પણ જાદુ છે. અને વગાડવા વાળો કૃષ્ણ પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એટલે એની અંદર જાદુ ભરેલું છે. એટલે કૃષ્ણની મોરલી વાગતી ને ત્યારે મોરલાઓ નાચી ઉઠતા. કારણ કે કૃષ્ણ મોરલી જ એટલે વગાડતા કે આ પ્રકૃતિ જે મારા વિયોગમાં, પ્રકૃતિ ગોપીઓ અને મોરલા અને બધા મારા વિયોગમાં જે દુઃખી થાય છે, એ દુઃખી લોકોને આશ્વાસન મળે એટલા માટે જ કૃષ્ણ મોરલી વગાડે છે. એટલે જ એની મોરલીમાં તાકાત છે. કારણ કે પોતાના સુખ માટે નહીં, ભક્તોના સુખ માટે મોરલી વગાડે છે. કે જેના કારણે કૃષ્ણના વિયોગમાં કોઈ તડપતું હોય તો એને આશ્વાસન મળે કે ના, કૃષ્ણની મોરલી દ્વારા પણ કૃષ્ણ અમને યાદ કરે છે. એટલે કૃષ્ણની મોરલીમાં તાકાત છે. ભગવાનમાં તાકાત જ એટલે છે કે ભગવાન ભક્તોના સુખ માટે લીલા કરે છે, એટલે જ ભગવાનની લીલા કહેવાય છે અને આપણા કર્મો કહેવાય છે. આપણે કોઈ કામ કરીને તો એ કામને કર્મ કહેવામાં આવશે, લીલા નહીં કહેવામાં આવે. લીલા એટલે નહીં કહેવામાં આવે કારણ કે આપણા જે કામ છે ને એ સ્વાર્થમયના કામ છે, સ્વાર્થ વાળા કામ છે. આપણે જે કામ કરીએ છીએ એમાં સ્વાર્થ હોય છે, એટલે આપણા કર્મને કર્મ કહેવાશે અને ભગવાનના કર્મને લીલા કહેવાશે. કારણ કે એ ભક્તોના સુખ માટે લીલા કરે છે. આવી વસ્તુ છે. જીવ પણ જો પરોપકાર માટે કર્મ કરે, પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અજમાઈ. જીવ પણ જો પરોપકાર માટે કામ કરે, બીજાની ખુશી માટે કામ કરે તો એ જ એની કર્મ લીલા બની જશે. તો તમે પૂછશો કે મનુષ્યના કર્મ લીલા બની જાય એવું કોણે કીધું? હું કહું છું. કારણ કે જે ભક્તોએ બીજા માટે કામ કર્યું છે ને એના ચરિત્રોમાં એના પ્રસંગ છપાણા છે, એના ચરિત્રો નીકળ્યા છે. એ ચરિત્ર શું છે? એ ભક્ત ચરિત્ર આજે લીલા બની ગયા છે અને એ ભક્ત ચરિત્ર વાંચી વાંચીને આપણું કલ્યાણ થાય છે. એક જ એક્ઝામ્પલ આપું. નરસિંહ મહેતા હરિજનના ઘરે પણ કીર્તન કરવા જાતા. એ પ્રસંગ આપણે બધા જાણીએ છીએ અને એ પ્રસંગના આપણે ગુણગાન કરીએ છીએ. તો એ પ્રસંગ લીલા શું કામ બની ગયો? નરસિંહ મહેતા એમ માનતા કે ભગવાનના નામમાં બધાનો અધિકાર છે, હરિજન લોકોનો અધિકાર છે. એટલે હરિજન વાસમાં એ કીર્તન કરવા જાતા અને નિષ્કામ ભાવે કીર્તન કરવા જાતા. એટલે નરસિંહની ઈ કર્મ લીલા બની ગઈ અને એ લીલા ગાઈ ગાઈને આજે પણ આપણે પવિત્ર થાય છીએ. કે જેને ભક્તિ કરવી હોય ને એને ક્યારેય જાતિ ન જોવી જોઈએ. જાતિ તો શું વાત કરું હવે, જાતિ જોવી નીચી વાત છે. જેને ભક્તિ કરવી છે એને જાતિ જોવી જોઈએ નહીં. જાતિ પાતિ જોવે એ ભજન ન કરી શકે. નરસિંહે જાતિ પાતિ ન જોઈ એટલે એનું ચરિત્ર લીલા બની ગયું. અને આપણે એમાંથી આજે પ્રેરણા મળે છે કે ભક્તએ તો બધા ભક્તોનો આદર કરવો જોઈએ. નાના મોટા કોઈ પણ જાતિના ભક્ત હોય તો એનો આદર કરવો જોઈએ. એ છે ભક્તોની લીલા. એમ એટલે એના ભક્તમાં લખાણા. તો સમય થઈ ગયો છે. બીજું રૂપ સનાતનનું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયા રામ.